धन्यवाद बहनों। भजन करे ते जीते मनवा, भजन करे ते जीते, वजन करे ते हारे मनवा, वजन करे ते हारे। तुलसी दल थी तोल करो तो बने पवन पर पोटो, ने हिमालय मोको हेमनो तो ए मेरु थी ए मोटो। आ एकदम हळवो अने भारेखम ईश्वर ने पामवो केवी रीते? तो एने पामवानो आपણા મધ્યયુગના સંતોએ ભક્તિ અને ભજન બે રસ્તા બતાવ્યા છે। એ રસ્તે આપણે એને પામવાનો પ્રયત્ન કર્યો અને હવે ડોક્ટર મહેતા સાહેબને વિનંતી કરું કે આપણા આજના ચીફ ગેસ્ટ શ્રી પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબનું શાલ ઓઢાડી અને સન્માન કરશે। જોરદાર તાળીઓથી આપણે શાહબુદ્દીન સાહેબને વધાવીએ। આપણું ઘરેણું છે, સુરેન્દ્રનગરનું સોનું છે એવા શાહબુદ્દીન રાઠોડ સાહેબનું આ પરિસરનું અભિવાદન કરતા આપણે સૌ ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ। આપણી તાળીઓ એ સ્વાગત વિધિ ચાલે ત્યાં સુધી બિલકુલ નહીં અટકવી જોઈએ। ખૂબ ખૂબ આભાર મહેતા સાહેબ। અત્રે ઉપસ્થિત આપણા સૌના વડીલ અને હંમેશા આપણી સાથે રહે છે એવા આપણા પરિવારના સભ્ય, આપણા આપ્તજન, આપણા સુખ દુઃખના સંગાથી માન્ય મહેતા સાહેબ અને મીનાબેન આજના આ કાર્યક્રમમાં આપણી લાગણીને માન આપી અને પધારેલા છે એવા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ, એમની સાથેનો મારે બહુ ઘનિષ્ઠ પરિચય અને હું થાન જ્યારે નોકરી કરતો ત્યારે મારે એમને અવારનવાર મળવાનું બનતું। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે તેવા આપણી સંસ્થાના ટ્રસ્ટી મહોદય શ્રી પંકજભાઈ વોરા, શ્રી મહેશભાઈ વોરા, મહેશભાઈ શાહ, આ ઉપરાંત શ્રી મહેશભાઈ પઢારિયા પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે આપણી લાગણીને માન આપીને। અને આ સિવાય શ્રી રાજેશભાઈ રાવલ પણ આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ આપણે શેનો કરીએ છીએ એ એક સમજવા જેવી વાત છે। આપણી સંસ્થાનો આ એક પહેલો દાખલો છે। આપણે ક્યારેય આ 31 ડિસેમ્બરની ઉજવણી કરી હોય એવું આ 27 વર્ષનો આ પહેલો દાખલો છે। તો તમને લોકોને પણ ખબર પડવી જોઈએ કે આ 31 તારીખની ઉજવણી કેવી રીતે થાય છે અને આપણી ચિંતા કરનારા જગતમાં બહુ લોકો છે।
આપણને આનંદ કેવી રીતે કરાવવો, આપણને મોજ કઈ રીતે કરાવવી, એનો વિચાર કરનારા લોકોનો તૂટો નથી. ભગવાનની કૃપા છે આપણા ઉપર ઘણી. અને એવા આપણા નિકટના સ્નેહી, આપણા આપ્તજન, અમારા તો હવે એ મિત્ર જેવા થઈ ગયા છે. અને અમે બધા એટલા બધા હસતા બોલતા હોઈએ, એટલી મોજ કરતા હોઈએ કે ખૂબ મજા આવે અમને. એમની સાથે કોઈ પારકું નથી લાગતું. એવા આજે સનતભાઈ શાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સનતભાઈ શાહ ઘણા વર્ષો પહેલા આ સુરેન્દ્રનગર આવેલા, આપણી સંસ્થાની એમને મુલાકાત લીધી અને એમને આપણી પ્રવૃત્તિ ગમી ગઈ. આપણી પ્રવૃત્તિ માટે એમને લાગણી થઈ. અને આજે મારે યાદ કરવા ઘટે બકુલભાઈ સોનેજી કે જેઓ અમેરિકામાં બધા ભારતીયોને અને અમેરિકનોને યોગા શીખવાડતા અને સારથી યોગા ફાઉન્ડેશન ચલાવતા. એ બકુલભાઈ સોનેજીએ પણ આપણને ઘણી મદદ કરી. આપણી કડીરૂપ બકુલભાઈ સોનેજી. અને બકુલભાઈ સોનેજીની પછી બીજી કડી એક આપણા જયાનંદભાઈ પંડ્યા કે જે આપણને આ નાટક વગેરે બધું કરાવતા હતા. ને જયાનંદભાઈ પંડ્યાના મિત્ર અરવિંદભાઈ જોશી જેઓ અમેરિકા હતા. એટલે બકુલભાઈ અરવિંદભાઈને વાત કરી. અરવિંદભાઈ અરે આપણે જયાનંદભાઈ વાત કરી અરવિંદભાઈને, અરવિંદભાઈએ વાત કરી બકુલભાઈને, અને બકુલભાઈને એ લોકો આપણી સંસ્થામાં આવ્યા અને એમને પણ આ પ્રવૃત્તિ ગમી. ત્યાર પછી એમને પણ ખૂબ મદદ કરી. અને આ બધું નદી નાવ સંજોગ એવા ભેગા થયા કે આપણે સનતભાઈ જેવા એક વિરલ વ્યક્તિ આપણને મળ્યા ને જેમના તરફથી દર વર્ષે રસોઈ સ્પર્ધા, અંધ બાળાઓ રસોઈ સ્પર્ધા એમની વચ્ચે થાય અને રસોઈની અંદર પારંગત બને એવી એમની અદ્ભુત ભાવના. અને એમને એ રસોઈ સ્પર્ધાની જે સૌજન્ય છે એ એમને સ્વીકારી લીધું છે. અને દર વર્ષે આ માટે 3 લાખ રૂપિયા એમના તરફથી આપણી સંસ્થાને પ્રાપ્ત થાય છે. એવા સનતભાઈને એવો વિચાર આવ્યો 31st કે અમને વાત કરી કે 31st ઉજવવી છે. હવે અમે અભણ માણા, અમને કઈ ખબર પડે નહીં કે 31st કોણ જાણે કેમ ઉજવતા છે. સનતભાઈ આપણે કરવાનું શું એમાં? તો મને કે આપણે જલસો એવો કરો કે દીકરીઓને મોજ આવી જોઈએ, કે દીકરીઓને એમ થવું જોઈએ કે મામા આવ્યા અને આવ્યા મામા ને પડી ગયા જામા, એમ થઈ જવું જોઈએ. મેં કહ્યું ભાઈ અમે પછી કીધું સનતભાઈ આમાં કરવાનું શું અમારે 31st માં? મને કે આપણે કે સાબુદ્દીનભાઈ રાઠોડ સાહેબને બોલાવવાની મારી બહુ તીવ્ર ઈચ્છા છે. એટલે મેં કીધું તો કરીએ આપણે, હાલો. અને પછી મેં કીધું બીજું શું કરશું? બસ એ કે થોડું ગાવાનું, મજા કરવાની. ત્રીજું તો કે રાસ ગરબા, ધબધબાટી ને હબાબાટી. અમને તો નાચતા આવડે નહીં. તો કે આપણે મન ફાવે એમ કૂદવાનું, મોજ કરવાની. અને તમને બધી બહેનોને હું કહું છું કે આપણે કોઈની આજ શરમ નથી રાખવાની. આપણે એમ જ માનવાનું કે આપણે નથી જોતા, જગત નથી જોતું. અને મોજથી કૂદવાનું, નાચવાનું, મોજ કરવાની. બસ આજે આનંદ જ કરવાનો, આનંદ સિવાય કોઈ આપણે વસ્તુ કરવાની નથી. અને પછી સનતભાઈ કે પંકજભાઈ આપણે, મને કે રાતે જલેબી ફાફડા બધાને મળવા જોઈએ. આ તો મારી મનગમતી વાત હો પાછી, કારણ કે મને ખાવાનું બહુ ગમે. એટલે મેં તો આ વાત તરત સ્વીકાર લીધી. અને પછી આઈસ્ક્રીમ નું કહેતા હતા ખરા, પણ હવે આમાં શું છે કે પાછું એવું છે કે શરદી ઉધરસ ના વાયરા. અને બીજું હું તો હા પાડું, મને કે તમે તો હા પાડશો તો તમને નહીં આપું કે આઈસ્ક્રીમ. મેં કીધું તો બધા માટે ના જ રાખો ને. એટલે પછી આપણે બધા માટે આઈસ્ક્રીમનું ન રાખ્યું. પણ સાબુદ્દીન રાઠોડ સાહેબનું ખરેખર મને એક કામ, એમની જે સાદગી છે, એમની જે આપણા પ્રત્યેની જે ભાવના છે. આપણે ત્યાં મોરબી પણ આવેલા, એ પહેલા આપણા એક લગ્નોત્સવમાં પણ આપણી વિનંતીને માન આપી અને એ પધારેલા. અને વર્ષો પહેલા મેં અમરેલી માટે એમને વાત કરી હતી, સાહેબ અમરેલી અમારી સંસ્થામાં પધારો. તો એ અમરેલી પણ આવ્યા હતા.
એટલે સનતભાઈની પણ તીવ્ર ઈચ્છા હતી કે સાહેબને એક વખત આપણે મળવું છે. મને કે તો મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું સાહેબ અનુકૂળતા હશે તો જરૂર આવશે, પણ સાહેબને અનુકૂળતા ન હોય ને તો એ કે તમારે મને મળવા લઈ જવાનો થાન. મેં કીધું કબૂલ, હાલો. એટલે અમારે આટલી બધી સરસ વાત થઈ ને પછી એમને આ બધો કાર્યક્રમ સરસ રીતે આયોજિત કર્યો. અને એના કરતા વિશેષ તમને વાત કરું કે અહીંયા આવી ને વયા જવા વાળા લોકો તો બહુ છે. લોકો આવે, બધું જોવે. તમે બહુ સરસ કામ કરો છો ને તમે ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છે ને બધી વાતો સરસ અદ્ભુત કરે, પણ અહીંયા આવીને કોઈ રોકાય નહીં. આ સનતભાઈ 27 તારીખથી અહીંયા આપણી સાથે છે. વિચાર કરો તમે, આ કેટલી મોટી વાત કહેવાય હે કે આપણે અહીંયા આપણે ત્યાં આવી અને આપણી સાથે રોકાઈ બધી દીકરીઓને મળે, દીકરીઓ સાથે વાતો કરે, એ ચીકુ ચકલીની વાત એ સાંભળે અને કલેક્ટર થવા વાળી દીકરીની વાત એ સાંભળે અને ધમુને પછી મોજ કરાવે. અને અમારી ધમુ તો એવી સરસ દીકરી કે હું એને કાયમ પૂછું, ધમુ? તો કે હા, હું તારા હાથનું કેદી જમું? તો કે હું બનાવું ત્યારે જમજો. હવે ધમુ કોઈ દી બનાવવાની નથી, મારે જમવાનું નથી. પણ તોય એની જે મજા, સનતભાઈની જે મજા છે ને એ બહુ જબરજસ્ત છે. મને આ તકે કહેવાનું મન થાય કે આપણી દીકરીઓને કોઈ પણ બીમારી હોય, આપણા જમાઈઓને કોઈ બીમારી હોય ને તમારે દીદીની પણ બીમારી વખતે મહેતા સાહેબે આપણને જે મદદ કરી છે ને જે આપણને જે આપણું કામ એમને જે ઉકેલી દીધું છે અને અનેક લોકોને જે એમને જીવતદાન આપ્યું છે એ ખરેખર દાદ માગી લે એવી વાત છે. અને બિલકુલ તાળી પાડો, તાળી પાડો, ધરાઈને તાળી પાડો. વાહ, ક્યા વાત છે. અને આનંદની વાત એ કે મારા મનમાં ઘણા વર્ષોથી એક વિચાર ચાલતો હતો કે આ મજૂર વર્ગની આપણી જે દીકરીઓ છે એ રોજનું લાવીને રોજ ખાતા હોય અને એમાં કઈ વધતું ન હોય અને એને દિવાળી કરવા માટે પૈસા મળે એવી મારી બહુ તીવ્ર ઈચ્છા. અને એક વખત વળી મીનાબેનનો જન્મદિવસ આવ્યો હતો. મીનાબેન કે 65,000 રૂપિયા આપણે વાપરવા છે કે, તો મને કે બધી દીકરીઓને 65,000 આપો. તો અમે બે જણાએ કીધું કે બધી દીકરીઓને નહીં પણ જરૂરિયાતમંદ દીકરીઓને આપણે પૈસા આપીએ. મેં કહું હવે દાખલા તરીકે હું છું તો મને મેં કીધું 45-50,000 રૂપિયા પગાર મળતો હોય અને તમે એમ વિચાર કરો કે આ મુકતા નહીં મારે 2,000 રૂપિયા દેવા છે, તો મેં કીધું એનો કઈ અર્થ સાહેબ છે નહીં અને એવું આપણે કરવું નથી. પણ જે જરૂરિયાતમંદ છે એને આપણે આપીએ. ને એ લોકોએ આપણી વાત સ્વીકારી અને પછી બીજે વર્ષે વાત એમને કરી કે હવે આપણે આ કાયમી આપણે ચાલુ રાખવું છે. તો પેલા એમને 4,000 રૂપિયા નક્કી કર્યા હતા. મેં કીધું કે સાહેબ મારી 5ની ઈચ્છા છે. તો મને કે ભગવાન જેમ તથાસ્તુ બોલે ને એમ બોલી ગયા, તથાસ્તુ કે જાઓ. અને ત્યારનો આપણો આ કાર્યક્રમ ચાલુ છે. આપણે 80 થી 90 બહેનોને દર વર્ષે દિવાળીમાં 5-5 હજાર રૂપિયા. આપણે નથી કોઈ કાર્યક્રમ કરતા હો, નથી કોઈને આપણે મહેમાનોને બોલાવતા, નથી કોઈ અંધને ધક્કા ખવડાવતા, નથી કોઈને આપણે ડોક્યુમેન્ટ લેતા અને તમારું આધાર કાર્ડ લાવો ને ફલાણું કાર્ડ લાવો ને કાંઈ નથી માંગતા. કારણ કે અમે બધાને ઓળખી છે, સીધા જ અમારા પરિચયમાં છે બધા. આપણી સંસ્થાની દીકરીઓ પરણીને ગઈ એટલે અમને ખબર તો હોય જ. અને આપણે બધાને એ રીતે આ રીતે સહાયભૂત થઈએ છીએ એટલા માટે. અને ખરેખર મને તો એમ કહેવાનું મન થાય કે यूं तो अकेला भी अक्सर गिर के संभल सकता हूं मैं, तुम जो पकड़ लो हाथ मेरा दुनिया बदल सकता हूं मैं. તો આ બધા દાતાઓએ, સદગ્રસ્તોએ જ્યારે અમારો બંને જણાનો હાથ પકડ્યો છે ત્યારે અમને શ્રદ્ધા છે કે અમારા કોઈ સપના અધૂરા નથી રહેવાના. અમે અંધજનોના ઉત્કર્ષ માટે અમે જે કરવા ઈચ્છશું એ થશે. અને મારા બધા ખાનગી સપનાની તમને બધાને ખબર છે, હું કહીશ નહીં તમને. એ સપનું મારું પૂરું થવાનું જ છે, તમે ચિંતા નહીં કરતા, એ પણ થઈ જશે. અને ભગવાનની કૃપાથી બધું જ સરસ થશે. અને આપણે આ રીનાબેનને જે વારસો આપવાનો છે એ રીનાબેનને ક્યારેય કોઈની પાસે હાથ ન લંબાવવો પડે એવી સરસ એક
અદ્ભુત આપણી પાસે રકમ ભેગી થાય અને રીનાબેન બેઠા બેઠા રાજ કરે અને મોજ કરે એવી જ આપણી ભાવના છે. અને મોજ એટલે એમને મોજ નથી કરવી, એમને બધાને મોજ કરાવવી છે. અને એ પણ પોતાનું સર્વસ્વ ત્યાગી અને જ્યારે આવ્યા છે ત્યારે આપણે એમને પણ પ્રાર્થના કરીએ કે એમને પણ લાંબી જિંદગી મળે. અત્રે ઉપસ્થિત તમામ અતિથિઓનું અને સ્વજનોનું, આજે આપણા કર્મચારી ભાઈ બહેનો પણ આવી ઠંડીમાં આવ્યા છે તો એમને પણ આપણે કેવી રીતે ભૂલાય. અને પાછું હજી આવતીકાલે તો બધાને કામ કરવાનું જ છે. કદાચ શિક્ષણ ન લઈએ તો ચાલે, પણ ભોજન વિના તો હાલે જ નહીં. તો એ રસોડાનું શું થાય? એટલે આ બધી સમસ્યા તો છે, પણ છતાં બધાનો ખૂબ સહકાર છે. તો એમને પણ આપણે ખૂબ બધાને હું ધન્યવાદ આપું છું. સાહેબને તો સાબુદ્દીન રાઠોડ સાહેબને ખૂબ હું હાર્દિક સ્વાગત કરું છું. અને હું સનતભાઈને વિનંતી કરું કે સનતભાઈને કંઈક સાહેબને આપવું છે, સાબુદ્દીન રાઠોડ સાહેબને, અને એમને કંઈક મનપસંદ વસ્તુ, સાહેબ કંઈક સરસ ચિત્રો ને એવું બધું પણ દોરે છે અને એમના માટે કંઈક સનતભાઈ સરસ બધું કંઈક લાવ્યા છે. તો એમને કાલ બધું સરસ બધું મને વાત કરતા હતા, પણ હવે એ વાત હું અત્યારે નહીં કરું. પણ સનતભાઈને વિનંતી કે સાહેબને તમે અર્પણ કરો, તમારી જે ભાવના છે એ તમે સાહેબ સુધી પહોંચતી કરો. અને હા, ચિત્રકાર એ છે ને એક મોટો એક ઈશ્વર છે, અને જેમ ઈશ્વર રંગો પૂરે એમ ચિત્રકાર રંગો પૂરે છે. તો વિશેષ મારે હવે કંઈ કહેવું નથી. હવે આપણે સાહેબને જ સાંભળવા છે. આ વાત મારે જરૂરી હતી એટલે આપણે કરવી પડી, સમય લીધો છે. ધન્યવાદ. હાલો, જેમ બને એમ ઝડપથી જ તમારી અને શાહબુદ્દીન સાહેબ વચ્ચેથી હું ખસી જાઉં છું. પંકજભાઈ, એક છે જ કે હુંડી લખનારો જોઈએ, સામરસા ટાંપીને બેઠો હોય છે. હુંડી લખનારા જોઈએ, સામરસા તો આજે પણ સ્વીકારવા તૈયાર હોય છે. આવા અનેક સામરસાઓ તમારી પડખે છે. બસ હવે હું આપ સૌ સામે રજૂ કરું છું પદ્મશ્રી અને હાસ્ય સમ્રાટ પૂરા પરિવાર સાથે ગાંભીર્ય સાથે અને ઊંચી આધ્યાત્મિક વાતો સાથેનું જે હાસ્ય છે એ આપણી સામે શાહબુદ્દીન રાઠોડ સાહેબ, શ્રી સાહેબ. જેત પર હસતો રહ્યો ને હાથ પર હસતો રહ્યો, ફૂલ અને શૈયાગણી અંગાર પર હસતો રહ્યો. કઈ મુસીબત એટલી જિંદાગીને દાંત દે, તે ઘડી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. કોઈના ઇનકાર કે ઇકરાર પર હસતો રહ્યો, જે મળ્યો આધાર તે આધાર પર હસતો રહ્યો. દીધા ફૂલો મળ્યા પથ્થર, તેને પ્રેમથી પારસગણી દાતાર પર હસતો રહ્યો. અને ભૂમિ અને અન્યની સદાદેશો જોઈને દૂર જઈએ પાંગળી વનઝાર પર હસતો. માઇક ટેસ્ટિંગ માટે બોલું છું. હા, સંભળાય છે આપને બરોબર? છેલ્લે બેઠા ત્યાં સુધી સંભળાય છે ને સાહેબ બરોબર? સ્ટેજ શોને 14મી નવેમ્બરે 55 વર્ષ પૂરા થયા. 55 વર્ષ પહેલાં મને એક ધોન મનમાં સવાર હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી સહકુટુંબ આજે દહીં માણી હતી એવું વિશુદ્ધ હાસ્ય સ્થળ, અને એમાં પાછી જીવતરની વાતો વણી લેવી. એટલું જ સત્યો જે રહ્યા ને એને હળવાશથી રજૂ કરવા. એક જણો મને કે સારા કામમાં થોડાક પૈસા વાપરવા શું કરવું? મેં કંઈ જેના ઉછીના લીધા એને દઈ દો. સારામાં સારું કામ આ છે, પણ શાંતિથી વિચારો તો વાત સાચી. कृपा पाप न कीजिए पुण्य किया सो बार, जो किसी से ना दिया तो दिया सो बार.
એટલે જીવતરની વાતો એમાં હોણી લેવી. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક પત્રકારે પૂછ્યું કે સર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? સાહેબ, જીવનનો અર્થ શું છે? એટલે આઇન્સ્ટાઈન કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. યુવાન જિંદગીનો કોઈ અર્થ જ નથી. એટલે ઓલો નિરાશ થઈને હાલતો હતો. પછી એને આઇન્સ્ટાઈને પાછો બોલાવ્યો કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો કઈ અર્થ નથી, પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. પંકજભાઈ જીવનને અર્થપૂર્ણ બનાવ્યું, મુક્તાબેને બનાવ્યું. અહીં બેઠેલી બહેનો એ જીવનને અર્થપૂર્ણ તો બનાવવું છે. એટલે મારું ગામ છે થાનગઢ. ત્યાં હું 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ પ્રિન્સિપાલ હતો. 25 વર્ષ હેડમાસ્ટર હતો, પછી હાયર સેકન્ડરી થઈ એટલે વળી પ્રિન્સિપાલ કહેતા. પણ મારા 38 વર્ષ 4 મહિના શિક્ષણ ક્ષેત્રે પસાર થયા. અહીંયા છે શિક્ષક બહેનો છે ને. મારે ફલશ્રુતિ એટલી કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા. આ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની વાત. મેડમ મોન્ટેસરી એમ કહેતા કે બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા પ્રયાસ કરો. અને બીજી વાત મેડમ એમ કહેતા કે આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. શિક્ષણ વિશે હું કાંઈ જાણતી નથી, પણ મેં મારા બાળકોને ચાહ્યા. અને જેમની નામ પ્રત્યે તમને લાગણી હોય, પ્રેમ હોય ને, એનું તમે અહિત ન કરી શકો. કારણ કે લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. કોઈ પણ જાતની અપેક્ષા વગરનું સમર્પણ, એનું નામ પ્રેમ છે. ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. એટલે સત્ય એટલે જે છે તે જોવું. અને કમ્પેશન, કરુણા. કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. કરુણા એટલે બધા માટે લાગણી. મારું ગામ થાનગઢ છે અને થાનગઢમાંથી એટલા પાત્રો મળ્યા છે, હજી મારે બારગામ તપાસ નથી કરી. અમારું ગામ જ આખા છે. મારો મિત્ર છે મથુર, એને વળી આવા ફંક્શનમાં આવવું હોય ને તો એની પત્નીને પૂછે કે હા બે કયો પાટલો પહેરીને જવું. રસોડામાંથી સૂચના આવે કે બીજું પહેરો, મારા બાપુજીએ કહ્યું. મથુરને કીધેલા તારે 3 જ પાટલું છે, એમાં એક તે પહેર્યું હોય, એક ધોવામાં હોય, એક જ વાંહે વધે છે. તો હું પહેરીને હાલતો થતો. મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે. માણસ એક નો કે હવનો વ્યવહાર આ માલે. અને હાસ્યની સૌથી વધુ પ્રેરણા મને જો મળી હોય ને તે મહાત્મા ગાંધીમાં. ગાંધીજી એમ કહેતા કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે અમારા હાસ્યમાં ગંભીરતા આવે, ગંભીરતામાં પાછું હાસ્ય આવે. પત્રકારો પૂછે મને કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તો તમારી જાતિ કઈ? તો હું કહું નર જાતિ. અને એમાં ઊંડી વાત એ છે કે મંદિર, મસ્જિદ, गिरजा घर को बांट दिया भगवान को, जमी आसमां को भी बांटा, मत काटो इंसान को. हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. आटली बात पूरती है भाई. जो मजहब नहीं सिखाता आपस में बैर रखना. हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. પત્રકારો કે તમે તમારા પત્ની વિશે કંઈ કહ્યો છો? મેં કીધું ના, હું ન કહ્યો, પણ હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો. અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રેસિડેન્ટ
સેક્રેટરીને એક નોટ કરાવતા. એક બાઈ છે ને વચ્ચે કાંઈક ને કાંઈક બોલે. સેક્રેટરી કે સાહેબ આ કર્કશા છે કોણ? લિંકન કઈ મારા પત્ની છે, મેરી ટોડ લિંકન. બોલો કે માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ ગયો. લિંકન કે નહીં નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? મહિલા પત્રકારે વળી મને પૂછ્યું કે તમે તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે છે. આ અમુક વાત સમજાય તો જ મજા છે ને. બનારસો એક બ્રિજ ઉપરથી જતા હતા તો સામે બરાબર એનો વિરોધી મળ્યો. એટલે બનારસોએ કીધું કે પ્લીઝ ગીવ મી ધ વે, પ્લીઝ મને રસ્તો આપો. એટલે ઓલો કે હું ગધેડાને રસ્તો નથી આપતો. એટલે સો તરત ખસી ગયા કે હું આપું છું. સોએ તરત કીધું કે હું આપું છું. મરમેનો સમજાય તો સારી વાત છે. અને ફળમાં તમને શું ભાવે? મેં કીધું ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખાઈ, પછી કેળાથી ચલાવી. પણ 55 વર્ષ પૂરા થઈ ગયા અને હજી એ લોકો સાંભળે છે. 28 તારીખે હું રાજકોટ હતો, 29 તારીખે ભાગવત સપ્તાહમાં અમદાવાદ હતો, 30મી અમદાવાદથી થાન ગયા, 29મી આ છેલ્લો, આ વર્ષનો છેલ્લો કાર્યક્રમ છે. પણ કાર્યરત રહેવું જીવનમાં, જો તમારે સુખી થવું હોય ને તો કાર્યરત રહેવું. આપણે દેશી ભાષામાં શું કઈ અવસ્થા આંબી ગઈ. અને અમારા લગ્નના કાર્યક્રમ હોય ને એટલે તાજા પરણેલા જુવાનોને હું શિખામણ આપું. કારણ કે જુવાનિયાઓ માટે મને લાગણી બહુ, ભોળા હૃદય ના હોય. જરાક કોઈ કશીને વાત કરે ને તો ગાય ઘાસ વાંય હાલી જાય એમ હાલ્યા જાય. કોકના સામાન માટે ઉપાડવાના, કોકના છોકરા રમાડવા માંડે, ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમનો ઓર્ડર આપીને બેઠા હોય. પણ સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બેન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવા, જોવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે. મારો એક મિત્ર છે વિઠ્ઠલ, થાનમાં તળાવની પાળે અમે બેઠા હતા. આ વિઠ્ઠલ આવતા અમે રોવા જ માંડ્યો. બધું હેબ કે ચડી ગયો, છાનો રહે નહીં. અમે 4 અડધી ઉધાર ચા મંગાવી, પહેલી વિઠ્ઠલને પીવડાવી. મેં શું કામ આટલો બધો રોવસ? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બાદ હળ દઈને ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બાદ ના પાડે. એટલે મેં એને સલાહ આપી કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કર. મને કે એમ કહ્યું તો મારા બાપા ના પાડે. અને સુરેન્દ્રનગર તો મોટું શહેર કહેવાય, પણ અમારે ગામડામાં વરરાજો થયો હોય ને એનું 2 દી એટલું બધું મહત્ત્વ જાળવવામાં આવે. વરરાજા માટે સવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયાઓ, હારે ગરમ જલેબી, ખીચડી ભરીને ચા ગમે એટલો પીવે. વરરાજો સમજતો હોય કે આજ તો કોઈ કહેવાનું નથી, ધરવાહેઠ ગાંઠિયા ખાઈ જાય, જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ તો ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવીને વરરાજા તૈયારી કરે શેરની, જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, પણ વરરાજો જંગલ જાય ને તો એ કોટ પહેર્યો હોય, માથે સાફો હોય, સાફામાં પાછી કલગી હોય, આમ બગલમાં તરવાર હોય, અણવર પડખે લોટો લઈને હાલે. વરરાજા લોટા બોટા ન ઉપાડે, એ તો છાતી કાઢીને હાલે ને. એટલું જ નહીં, આગળ ઢોલી પાછો ઢોલ વગાડતો જતો.
ધ્વજબાંગ 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 આખું ગામ જોઈ રહે કે વરરાજા જાય છે. પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો હોય. મારો એક બીજો મિત્ર છે ધીરજલાલ કાપડિયા, તો એ BA ગુજરાતીનો વિષય લઈને પાસ થનાર ગામનો પહેલો ગ્રેજ્યુએટ. ને ખુશાલી રહી છે, ને ખુમારી રહી છે, ને ચહેરા ઉપર કોઈ લાડી રહી છે. ચમનમાં હવે હિંચકો બાંધી એ ક્યાં, ન વૃક્ષો રહ્યા છે અને ડાળી રહી છે. ખુદા જાણે કયો ધર્મ પાળે છે દુનિયા, ઢટીંગોની વણજારો ચાલુ રહી છે. અને ખજાનાના માલિકને કોઈ સમજાવો કે આ જનારાની મુઠ્ઠીઓ ખાલી રહી છે. તે ધીરજલાલનું ગામમાં સન્માન કર્યું, એને સ્ટેજમાંથી બેર્યો, બધાએ એની પ્રશંસા કરી. એમાં ધીરુએ ઊભા થઈને એક ભાષણ કર્યું, એમાં અમારા ગામમાં ડંકો દેવો અને ના તાકી મંડી વાહ વાહ કરવા મંડ્યા હપ્પડના કાગળ. ધીરજલાલ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે? ઓલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડી ચડી. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ થયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું. હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. 4 વર્ષ ઇન્ટર. પછી જેવું માથે આવી ગયો હવે મેટ્રિક પાસ કરો તપાસ. મેટ્રિક પાસ મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલના 39મો વર્ષ આવે છે. અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વળગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળ્યો. શેરીમાં કોકને લગ્નમાં ઢોલ વાગવા માટે ઢીલું બાજવા બીજી શેરી વગાડો. ઓલા કે લગ્ન અમારે ઢોલ બીજી શેરી વગાડવા તારા લખે ગામમાં જાગરણ હોય ને બહાર ગામ ગયો છે. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ જાગરણ તો બધે હોય. પણ આ બહેનો છે ને એક જ રાત જાગે છે. એને જાગરણ કહેવામાં આવે. અને અમે આ 55 વર્ષથી કરી ઉજાગરા. એટલે આ વિઠ્ઠલની વાત કરીને ધીરજલાલ કાપડિયાની વાત કરીને હવે હું પ્રસંગ કહી દઉં તો મારી હાવ ઘરનો ડાયરો છે. પડદા નહીં જબ કોઈ ખુદા સે બંદો સે પડદા કરના ક્યા. હું હેડમાસ્ટર છું ને પછી મેં લગ્ન કર્યા. તો કન્યા જોવા તો જવું પડે. હું ગયેલો. અમે ગયા તો ચા પાણી નાસ્તો આવ્યો. વડીલો બીજા પ્રશ્નો પૂછવા. હું એટલા સારા જવાબ માંડ્યો આપવા. મને એમ કે ઘર બંધાય મારો બદ ઈરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી ઉડાઈ મને કે વડીલ વાત તમારી મુદ્દા નહીં પડે, મૃત્યુ જોયા પછી ખબર પડે. મને ત્યારે ખબર પડી કે મને વડીલ સમજે. એટલે હું જુવાનિયાઓને કહું કે ભાઈ સમયસર પરણી જાવ. નકર એસટી સ્ટેશન પહોંચો લક્ઝરી બધી ઉપડી જાય ને હાથી હોઈ જાય. પછી પસ્તાવાનો પાઠ આવે ને એવું ન ડાળે વળગી જાવ. આ એક વાત બધે કહું છું, એનું કારણ આટલું જ છે જુવાનિયાઓ માટે. અને જુવાનિયાઓ તો એવા આમ ભાવનાશાળી હોય. પરિણામના જે 4 મહિના થયા હોય ને તો પત્નીને એવું મને કહેવા કે પ્રિય મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. મેં કીધું આવું કોઈ દી કહેશો નહીં. થોડીક સરપ્રાઈઝ એના માટે રહેવા.
થોડીક તો સરપ્રાઈઝ રહેવા દે કે અમદાર ઘરની દીકરી છે બધું સમજી જાય છે તમારે આ ચોખવટ કરવાની ક્યાં જરૂર છે અને બે મિત્રો રેલવે સ્ટેશન ગયા એમાં એકની પત્ની જવાની એકની આવવાની હવે જેની પત્ની જવાની હતી ને તો ગળગળો થઈ ગયો તમે જાઓ છો મને ગમશે નહીં ખાલી ખાવા ખાવાનું ભાવશે નહીં રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી પતિ માટે કપડામાં કપડો કાઢ એનું કારણ શું ખબર છે? તો પત્ની જતી હોય એ આનંદને રોકવો. પત્ની જતી હોય નરકના ઉપરા આવતા હોય ને એને હેઠા બેહાડવા અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા. પણ પુરુષો જન્મજાત કલાકાર બધું સમજતા હોય કે ગાડી ઉપરે ત્યાં કષ્ટી છે. પછી તો એ પ્રભુના ભોળે અને આ બહેનોમાં 90% ભોળા હોય એમને વળી એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા. ગાડી ઉપરે ત્યાં ભલામણ કરે કે બારીમાં ઉભા દાઢી કરશો સામે કોક રથ હોય તમને ધ્યાન રહેતો નથી, લેઝર લાગી જાય. બીજા ડબે જેના પત્ની આવવાના હતા ઓલો કે બસ આવતા રહ્યા નો રોકે કોઈ ગયા હતા ને મોટા ઉપાડે અમદાવાદમાં ફરશું કાંકરિયા ગયા છે લગ્નમાં માલ છે બધું પતી ગયું. ઉતરો છોકરાના લોગડા જો નલાડા બાઈકે પણ ઉતરવા તો દે મીડિયા વરસકા ભરવા પડખેના ડબે જોવો કેવી હારી હારી વાતો કરે. ઓલો કે ઈ લોકો જાય છે અને તમે આવ્યા. મારું ગામ જે છે ને થાનગઢ એમાં લગભગ 70 વર્ષથી હું હાલું મોર્નિંગ વોક ઇવનિંગ. અને હવે મેં જોયું કે લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા. સવાર પડ્યું નથી નીકળી પડે મોર્નિંગ વોક. અમુક તો એવા જાડા હોય ને લુગડામાં હમા મદનિયો હાઈવે જતે સવારમાં નીકળી પડે. અમારે એક બેન એવું જાડું શરીર અને ઉનાળામાં નીકળે બેન તે બાલ મંદિરના નાના બાળકો મીડિયા આવ્યા. બેન ખીજાઈ ગયા કેમ મારી પાસે આવો. બાળકો કે તમારા છાયામાં આવ્યા આમ નામ ઘર સુધી પહોંચી જઈશું. થાનગઢમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલથી ખોડિયારનો રસ્તો ત્યાં હું 35 વર્ષ સુધી આવ્યો રોજ ઇવનિંગ વોકમાં. એટલે પછી મ્યુનિસિપાલિટી અને શાહબુદ્દીન રાઠોડ માર્ગ નામ અને ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો. ભારત સરકારે પદ્મશ્રી આપ્યો. મુક્તાબેન હું અને જગદીશ સુરેન્દ્રનગર જિલ્લામાં 3 જ છીએ પદ્મશ્રી. 8 નવેમ્બર 2021 રાષ્ટ્રપતિ ભવન દરબાર હોલ. રાષ્ટ્રપતિ ભવન છે ને 330 એકરમાં અને 340 એના રૂમ છે. એના દરબાર હોલમાં ફંક્શન હતું. અમને એવોર્ડ એનાયત થયો. પછી રાષ્ટ્રપતિ શ્રી તરફથી ચા પાણી નાસ્તાની વ્યવસ્થા હોય. ત્યાં પહેલા અમિત શાહ સાહેબ મળવા એ અમને મળ્યા. પછી મોદી સાહેબ આવ્યા. મોદી સાહેબ સીએમ હતા ત્યારે હું 8 વાર મળ્યો. એકવાર રૂપાલા સાહેબ બે દિલ્હી હતા ત્યારે મેં ફોન કર્યો રૂપાલા સાહેબને કે મોદી સાહેબ ચોટીલા આવે છે, મારે મળવું છે ડેપ્યુટેશન લઈ સિરેમિક એસોસિએશન. મને કે તમારે શું મોદી સાહેબનું કામ પડ્યું? મેં કે થાનને તાલુકો બનાવો આટલું જ કામ. એટલું જ કે તમારા વતી હું કહી દઈશ.
અને તમારી હારે વાત કરાવી. વાત તો ન થઈ, પણ સાહેબે ગાંધીનગર આવીને પહેલું એ ડિક્લેર કર્યું કે સાંજના તાલુકો જાહેર કરવામાં આવે. એ તાલુકાના બધા લાભ અમને મળ્યા. અને ત્યાર પછી એક ગર્લ્સ સ્કૂલની વાત કરી, સંક્ષેપમાં મુક્તાબેને વાત કરી પ્રાઇવેટ પરમિશન માટે, એના અનુસંધાન 31 એવું નિવૃત્ત થયો હેડમાસ્ટર. પણ એક સંકલ્પ કર્યો હતો દીકરીઓ માટે સ્કૂલ બનાવે. અમારે એક દાતાએ 5 લાખ આપ્યા ને અમે તો ખાતમુહૂર્ત કરીને શરૂ કર્યું કામ કરતું જવું, ફાળો ઉઘરાવતો જવું અને બિલ્ડિંગ બનાવતું જવું. પણ 1992ની સાલમાં એ વખતે સસ્તી થોડી 20 લાખના ખર્ચે બિલ્ડિંગ બની અને દીકરીઓ ભણતી થઈ ગઈ. પણ 2001 26 જાન્યુઆરી ભૂકંપ આવ્યો, ભયાનક. બિલ્ડિંગ તારા થઈ ગયું, જર્જરી જેવું થયું, દીકરીઓને ભણવાનું બંધ થઈ ગયું. હું તો નિવૃત્ત થયો એને 25 વર્ષ થયા, પણ 2021માં એ પ્રોજેક્ટ પાછો સંભાળ્યો. મેં અશોક મહેતા સાહેબ એટલે લાયન ઇન્ટરનેશનલના પાસ પ્રેસિડેન્ટ અમેરિકા, એમને મેં મુંબઈ ફોન કર્યો, સાહેબ આવી હાલત છે બિલ્ડિંગની અને આપ કંઈક સહાય કરો. તો મને કે તમે ઇન્વોલ્વ છો ને? મેં કે મારું ગામ છે ને અમારી સ્કૂલ છે. સાહેબ લાયન ઇન્ટરનેશનલ માંથી 55 લાખ રૂપિયા મંજૂર કર્યા. અને સુરેન્દ્રનગરના મીનળબેન શાહ, શિવ સાહેબની દીકરી, મારે સંબંધો ખરાબ. શિવ શાહ સાહેબનું સન્માન હતું મુંબઈમાં દીપચંદ ગાડી સાહેબ, અને એમાં મારો કાર્યક્રમ. એટલે શિવ શાહ સાહેબને મળવાનું થતું મારું. મીનળબેનને મેં વાત કરી તો 25 લાખ આપ્યા. પછી 10 લાખ રૂપિયા મા ફાઉન્ડેશન છે ગફુરભાઈ બિલખિયા, સાવરકુંડલા પ્રેમ વંડા એનું ગામ, પણ બાલ મંદિરથી કોલેજ સુધી ડોનેશન છે. એને કીધું દીકરીઓની બેન્ચો ડેસ્ક ને એના માટે ફર્નિચર માટે 10 લાખ રૂપિયાની જરૂર સાહેબ. બીજે 10 લાખનો ચેક. એટલે 1 કરોડ 2 લાખ 35,000 જેવી રકમ જમા થઈ અને લાયન્સ ક્લબને સહાય દીધી. એમને મેં ફંડ સુપ્રત કર્યો ને એમને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન બધું સંભાળ્યું. સુરેન્દ્ર થાન અને રાજકોટના લાયન મિત્રો. હવે પ્રાઇવેટ પરમિશનની વાત, ફોરેનથી તમારે ડોનેશન મેળવવું હોય તો ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ મુજબ ગૃહ ખાતાની પ્રાઇવેટ પરમિશન હોવી. મને આ લોકોએ વાત કરી કે ભાઈ પ્રાઇવેટ પરમિશન વગર આ રકમ નહીં મળે. અમિત શાહ સાહેબને ફોન કર્યો સીધો. સાહેબને કીધું સાહેબ આવી હાલત છે અને આપનો ખાતા તરફથી આપવામાં આવે. એમણે એટલું જ મને કીધું કે તમે તમારું ડોક્યુમેન્ટ્સ બધા મોકલી આપો, મળી જાય. પછી પ્રક્રિયા બહુ જટિલ છે, તમે તો સંકળાયેલા છે. એટલી કોમ્પ્લિકેટેડ છે. ઘણી વાર આ મોકલો ના મોકલો, જાત જાતની ઇન્ક્વાયરી. ફરવાડે મેં રૂપાલા સાહેબ, પુરુષોત્તમ રૂપાલા ત્યારે મંત્રી હતા, અત્યારે સંસદ સભ્ય. 5મી ચૂંટેલા છીએ હાજરાપોળ. મુંબઈના દાતાઓનું સન્માન છે અને એમાં 2 અતિથિ વિશેષ છે, વિજય રૂપાણી સાહેબ, રૂપાલા સાહેબ અને હું ખાસ હાજર રહેવાનો. તો મેં એક પત્ર લખ્યો રૂપાલા સાહેબ, અમારે પિતાંબર પટેલ ખાનદાન ગોલ્ડ 20 જેટલી ભેંસો, કેટલી જમીન એની, અને એના દીકરા મંડળનું ભગવાન 100 માણાના મહેમાનોને જમાડવા આમંત્રણ આપ્યા. બધા મહેમાન મંગતમાં બેસી ગયા. લાપસીનો જમણો, લાપસી પીરસાણી બધાએ સારી રીતે લીધી. ક્યાં દુબળા ઘરે વિવાદ અને વેવાણ નીકળ્યા વાટી, ઘી માટે વાટી આવતી. ખાસ ઘી પીરસવા માટેનું છે.
વાટી લઈને વેવાણ નીકળ્યા અને બે પંગતમાં આંટો મારીને રહોડા ભેગા થઈ ગયા. એક કઈની થાળીમાં ઘી ન પડ્યું. મહેમાનોને મોઢા ફાટ્યા. હવે આ શું કરું? લાપસી ભાખરી કેમ એમને ઘી વગર? એક મહેમાન ડાયો હતો કે આ ખોરડાને વાંધો નથી, ઘીનો તૂટો નથી, આવું કેમ થયું? એને રસોડામાં જઈને તપાસ કરી, વાટીમાં ઘી સીજી ગયું. એટલે એને કીધું ભાઈ આને તપાવો. ઘીને તપાવવા પાછા વેવાણ નીકળ્યા અને ઘીના ઠામમાં ઘી પડી. આટલું લખ્યા પછી મેં લખ્યું કે લાયન ઇન્ટરનેશનલને 55 લાખ આપવાના, અમારે લાયન્સ ક્લબ ટ્રસ્ટને સ્વીકારવાના, પણ વહીવટની વાટીમાં ગમે આ ઘી સીજી ગયું. હવે કોઈ તપાવે તો ઘીના ઠામમાં ઘી પડે. રૂપાલા અમને સાસને જ વાંચવાયો કાગળ. મારો કાગળ એમને વંચ્યો. એ ખુશ થઈ ગયા. પછી અમદાવાદ ફંક્શનમાં હું હતો ને, લગ્નમાં ગયેલો. ત્યાં રૂપાલા સાહેબનો ફોન મને આવ્યો કે વાડીમાં ઘી તપી ગયું છે અને અમને પ્રાઇવેટ પરમિશન મળી. તમે હવે જે પ્રયાસ કરો ને, આખું પ્રકરણ અમિત શાહ સાહેબને મોકલજો ને, એક કોપી મને મોકલો. એટલે રૂપાલા સાહેબને હું પાછો સંપર્ક કરીશ અને વાત કરીશ. આ સંસ્થા તો જેમ છે ગેરવડે જાતો ફંડ એટલે ભારત સરકારે કર્યો એનો ઉદ્દેશ બહુ ઉમદા. હા, બહુ સારો ઉદ્દેશ છે, પણ એમાં પછી સારી સંસ્થાઓ એને આવી રીતે તકલીફ આપે. આ પ્રાઇવેટ પરમિશન માટેની વાત. પણ અમારે પછી ઇવનિંગ વોકમાં હું જાઉં, પણ કાર્યક્રમ અત્યારે અમારે તૈયાર થઈ જવાનું. એટલે પછી મોર્નિંગ વોક. અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર એ મારો ઉતારો. છારો મેમનગર 45 વર્ષથી સંતોની અનન્ય લાગણી. એટલે સવારમાં એકવાર મોર્નિંગ વોકમાં નીકળી. લેંગો પહેર્યો તો માથે જબ્બો પહેરી થયો હાલતો. ઉત્તમ પ્રકારના હારા વિચાર મને હાલતો હોય ત્યારે આવે. बाधा एक बांध सकती है आगे बढ़ने वालों को, विपदा एक रोक सकती है पथ पर चलने वालों को. એટલે હું આવ્યો જતો એમાં અમદાવાદી કાકો પાછળ મને ભટકાણા. મેં એની સામે જોયું તો મને કે ધ્યાન રાખતા હતો. એટલે હું સમજી ગયો કે આની સંઘર્ષ ન કરાય, આ તો લગાડી દે આપણે. પણ કાકાએ કીધું કે તમારા કાકાના બોલ્યા અમે જોઈશું ને, આગલા બે ભટકાણા પડી ગયા, તમે ઊભા તો રહી ગયા, જવા દો. આગળ ગયો તો એક સાયકલ વાળો સીધો ભટકાણો. મને હેઠો પાડી, પાછો એ દાંત કાઢવા. મને કે ભાગશાળી છો. શેના ભાગશાળી? કે હું કાયમ ખટારો લઈને નીકળું. સાયકલ લઈને ક્યાં નીકળ્યો, જવા દે. ત્યાંથી આગળ ગયો ને તે ભિક્ષુક મને આમ સલામ કરી. એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ. ઇંગ્લેન્ડના એમ્પરર બકિંગહામ પેલેસ બહાર એકવાર મોર્નિંગ વોક નીકળ્યા. એક ભિક્ષુકે સમ્રાટને સલામ કરી, સમ્રાટે ભિક્ષુકને સલામ. સેક્રેટરી કે સાહેબ નામદાર એ તો ભિખારી છે, સલામ કરે, આપને જરૂર નહીં. પણ સમ્રાટે એમ કીધું કે મારા રાષ્ટ્રના એક ભિક્ષુક કરતા સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું, મારે સાબિત નથી કર્યું. એટલે મને યાદ આવ્યું એટલે મેં સલામ. મને કે સાહેબે ગણતી ચા ભાવ ધડ નડતીનો આપ્યો. એ વિવેકી હતો. તમે યાર પીવો ને, મારા હાથે ઓર્ડર આપ્યો. એમાં એક જણો ગરમ ગાંઠિયા બનાવતો. તમે ભિક્ષુકને કીધું એમ કરો, આજે નાસ્તો કરો. ત્યાં તો એની આંખમાં જળજળી આવી કે માનવતા મરી નથી. આવા દાતાજી છે દુનિયામાં. 100 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો. 50 ગ્રામ ભિક્ષુકને, 50 ગ્રામ મને દીધા
અમે ગાંઠિયા ખાધા, ચા પીધી, પછી મુશ્કેલી શરૂ થઈ. જબાના ખિસ્સામાં હાથ નાખ્યો, એક પૈસો ન મળ્યો. મને એમ કે બીજા ખિસ્સામાં એમાંય ન. બેંકમાં નોટ રહી ગયો હોય તો કાંઈ નીકળ્યું નહીં. એવો મૂંઝાઈ ગયો હું. મને એમ કે કોળકીતા અહીંથી નીકળે તો આપણી આબરૂ રહી જાય. પણ તમે જોજો, પાસે ટિકિટ હોય ત્યારે ટિકિટ નથી આવતા. અને ખરેખર ભૂખ હોય છે, અમે આમંત્રણ નથી હોતા. ઈજન દઈને વિસરી ગયા અમને અમારા સૌ. લ્યો હાથમાં પાતા સુકાઈ ગયા. કોઈ ઓળખીતો નીકળ્યો નહીં. મેં જબ્બો પહેર્યો તો મને ખબર હતી આ ખિસ્સો નથી. કોઈ મેં તો 3 વાર આમ કર્યું ને, એ ભિખારી બધું સમજી ગયો. મને કે રવા દો, મઠોમાં ખોટા, હું પૈસા ચૂકવી દઉં. એ 8-10 મંદિર હવારમાં ફરી આવેલો. મરણ મોડી કાઢે કાઢ્યો. અને અમારા બે ચાર નાઠિયાના પૈસા એને ચૂકવ્યા. દાતારી કરવા હું ગયો હતો, પણ મને દુઃખ બહુ થયું. આ ભિક્ષુક આપણા પૈસા તરત તમે રિક્ષા ઉભી. મેં કીધું એમ કરો, આ રિક્ષામાં બેસી જાઓ. ગુરુકુળમાં ઉતર્યો, તમે જે ખર્ચ કર્યો ને બધું તમને આપી દઈશ. ઉપરથી કીધું 10 રૂપિયા આપીશ. વિચાર કરી મને ચામાન માણસોમાં પડ્યો, હવે રિક્ષામાં રવા દે. ચામાન માણસોમાં પડ્યો મને, હવે રિક્ષામાં રવા દે. ભલા મને થોડોક તો વિચાર કરી, હું ગમે એમ તોય કલાકાર. મને કે કલાકાર છે, ભિખારી પાસે પૈસો ન કઢાવે. એટલે આવા અનુભવ થાય. ચોકી સોરઠમાં હમણાં મહેમાન હતા ને, એ ગલગણીનો વિશેષ બેસ્યો તો મને કે મહેમાન એમ કરો, 3-4 ચાહડે દૂધ પી જાઓ. અરે નો પીવાય, આટલું પીવાતું છે. એ કે પીવો ને ભલા ભલા, મને માનજો ભેંસને પાડો ધાવી ગયો. અમદાવાદ મહેમાન છે ઘરે, અમે બરોબર મહેમાન છે. નાના બાળકો કે આજે અમારે કાંકરિયા પ્રાણી સંગ્રહસ્થાનમાં માંજરા જોવા જાવ. બેને ઓડી સમજાયો બાળકોને, ઘરે મહેમાન આવે છે, તમારે માંજરા જોવા જાવ. પછી તો મેં કીધું અમે શું ધક્કો ખાવ. એટલે આવા જાતના અનુભવ થાય જીવનમાં. પણ આપણા સીએમ સાહેબ છે ને, એને 10 મહાનુભાવોનું અમદાવાદ સન્માન, ગુજરાત રત્ન એવોર્ડ આપ્યો. એમાં પહેલું જ નામ મારું હતું. મને આ મોમેન્ટ આપ્યો અને એવોર્ડ આપીને કે પ્રતિભાવ આપો. અને મેં કીધું થોડાક વર્ષ પહેલા મને એક પત્ર મળ્યો, એમાં એવું લખ્યું હતું કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. હું તો બહુ રાજી થઈ ગયો. તરત એને સ્વીકૃતિ પત્ર મોકલી દીધો. એ લોકોનો વિચાર બદલે પહેલા. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ છે કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર પહોંચાય. એટલે હું તો તૈયાર થઈને ગયો. મને કે 8-10 જણા તો આમાં આવશે, મોટું ઓડિયન્સ હાજર હોય છે, પધારો લઈ જાય છે. કોઈ હતું જ નહીં. એની ઓફિસ પરથી 2 જણા બેઠા. મેં કહ્યું મારો પ્રમુખ સ્થાન છે, સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો થી મને કે શેનો સમારંભ? તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો. તો બીજે એમ કીધું અમે લખ્યો હોય તો હોવો જોઈએ. પછી એક જણો સેક્રેટરીને બોલાવ્યો, હાલો જલ્દી પ્રમુખ આવ્યા છે, સમારંભ હતો. એટલે સેક્રેટરી આવી કે હા છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો, કર્યું કમઠાણ ભેગું. પાગલખાનાના સમારંભમાં કોણ આવે? પાગલોને ગોઠવી દીધા ઓડિયન્સ. એક રાજકારણી એવા અતિથિ વિશેષ તરીકે
જૂના રાજકારણી ચૂંટણીમાં હારી ગયેલા એ 28 હું પ્રમુખનો પાગલખાનાનો સમારંભ શરૂ કર્યો. સેક્રેટરી સંસ્થાનો પરિચય આપ્યો, 28 નામ બોલ્યા એટલે એને ભાષણ કર્યું કે ભાઈઓ અને બહેનો હું એમ ઈચ્છું છું કે સંસ્થાનો દિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો વૃક્ષ બને ને આખા ગામને એની છાયામાં સમાવી. મને નવી લાગી કે આની સંખ્યા વધારે શું કરી. મેં કીધું ભાઈ મારે શું કરવાનું એ કયો. તો કે પાગલને મુક્તિ પત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એને મુક્તિ પત્ર મને આપ્યું, હમણાં સાહેબ આપ્યું હાર કરાવ્યો. એમ વસ્તુ મોટું રાખીને મેં પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને એવી મૂર્ખાઈ થઈ. મેં એ પાગલને પૂછ્યું, મેં કીધું બીજું બધું ઠીક તમને પાગલ પણ છે ને હતું. તો પાગલ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું. મને કે 3 મહિના થાય છે. પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાય. એને દાખલ થવાની સલાહ આપી. અમારા ગામમાં છે ને બધું ધોબી એક એનો ગધેડો માંદો પડી ગયો. વેટરનરી ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર વળી તપાસ્યું કે આને શરદી થઈ ગઈ, મુલાયમ તબિયત ન હોય થઈ જાય. ડોક્ટરે લાંબી કાચની નળી આપી, 2 ગોળી આપી. ધોબીને કે ગધેડાના ગળામાં નળી મૂકી જોરથી ફૂંક મારી દે. બીજે દી ધોબી ડોક્ટર પાસે આવ્યો, આખા શરીરે ખંજર કરે. ડોક્ટર કે શું થયું કે ગધેડે પહેલી ફૂંક મારી, ગોળીઓ હું ગળી. ડોક્ટર કે કોઈ ફરક નથી પડતો. અને શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો, આખા ગામમાં ગોત્યો. પછી એક પીપળમાં ચડીને ચડ્યો કે આમ દૂર દૂરથી હોય તો દેખાય. એમાં પ્રેમી યુગલ દેખાયું. અને તાજા પરણેલા પતિ પત્ની, એમાં પતિ બહારથી આવ્યો, પત્નીની આંખમાં આંસુ જોયા. ત્યાં તો આને કંઈક થઈ પડી. તારી આંખોમાં આંસુ. શું થયું? પત્ની કે મેં તમારા પાર્ટનરને હિસ્ટ્રી કરી. અરે કે આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર હતી? પત્ની કે તમે બહારથી આવો તો એમ કહી શકો કે મેં હિસ્ટ્રી કરી. આ શરૂઆતમાં આવા આવે તો એનો પતિ કે ભલે હિસ્ટ્રી કરી. પત્ની કે હિસ્ટ્રી પાટણમાંથી પડી, પાટણ પડી હોય. એનો પતિ કે ભલે બળી ગયો. મેં સૂટ છોડાવ્યો ને ત્યારે પેન્ટ એક્સ્ટ્રા છોડાવ્યો. કોટ એક જ છે પણ પાટણ બેસ. પત્ની કે મને ખબર છે બીજા પાટણમાંથી ઠીકડું કાપી રસોઈ કરી નાખ્યો. હોય એનો પતિ કે તને આ હોઈ ગયો, અમને કોઈ ન હોય. પણ વાત એ છે કે there is no problem. અને આ પ્રજ્ઞાચક્ષુ છે એટલે એક વાત કહું. ઇજિપ્તની આ વાત છે. એક યુવાન જતો હતો, તો કાજી સાહેબ જોઈ ગયા. યુવાનનું નામ હુસેન હતું. એટલે મૌલવી સાહેબે પૂછ્યું હુસેન કઈ તરફ જાય? તો કે હું આત્મહત્યા કરવા જાઉં. શું વાત કરે? આત્મહત્યા કરવા ગયા? પણ શું કામ? કે આ રંગીન જગતમાંથી કાળો પડદો પડી ગયો, હું અંધ બની ગયો, હવે હું જોઈ નથી શકતો, શું મારે જીવન કરવું? એટલે કાજી સાહેબે એને સમજાવ્યું કે માલિકે જિંદગી આપી છે ને એ જીવવા માટે આપી છે, હું જીવવાનો પ્રયાસ તો કરી દો. એવું સમજાવ્યું એટલે એ પાછો ફર્યો. અને એ યુવાન હુસેને પ્રયાસ કર્યો, પાછું ભણવાનું શરૂ કર્યું.
BA થયો, MA થયો, PhD થયો. અને એટલું જ નહીં, મૃત્યુ પામ્યા ઇજિપ્તનું શિક્ષણ ખાતું સંભાળ્યું. શિક્ષણ ખાતાના પ્રધાન થયા. અને જગતની યુનિવર્સિટી 14 વાર PhD ની ડિગ્રી એનાયત કરી. ડોક્ટર તાહા હુસેન, આનું નામ ડોક્ટર તાહા હુસેન. અને તાહા હુસેન ઇજિપ્તના શિક્ષણ પ્રધાન હતા. દુનિયાના મહાન ગણનામાં વિદ્વાનોમાં ગણતરી થાય. તો કોઈ અમારા કાનજી, અમારા નાનજી મિસ્ત્રી છે ને, એ વાયોલિન વાદક હતા. જોટો નંબર નાનજીભાઈ નો વાયોલિન પછી અદભુત કાળીજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. અને મમતા રોગ જેમ વેળોમાં છૂટી ગયો. એ લાખાભાઈ રજૂ કરતા કે હાજી ઢોલક વગાડતો મંજીરામાં, ટપુભાઈ દેગામાં, અને નાનજી મિસ્ત્રી જે વાયોલિનના કરુણ સ્વરો રજૂ કરતા. એવા અદભુત હતા. મિસ્ત્રીને એટલી અસર સમજાતી, ઘણી વાર કહેતા કે વગાડતા વગાડતા જ બની જાય. તો એ હાવ પ્રજ્ઞાચક્ષ. એને એના પત્ની બે પાસે, પણ એ ઘરમાં ફરતા તો તમને ખબર પડે. એટલી સાહજિકતાથી ફરતા. અમે એને મળવા જતા. હું ઘણી વાર પરિચય આપતો ને ત્યારે કહેતો, સંગીતની દુનિયામાં એક જ દેખતા. ઇંગ્લેન્ડમાં એવું લંડન જેવું શહેર, એક સજ્જન વરસાદ વાવાઝોડું તોફાન શરૂ થયું. ધુમ્મસિયાનું તેવું 10 ફૂટ દેખાય નહીં એટલું. અને આવી ઓલીમાં રસ્તો ભૂલી ગયા. એને 10 ડાઉનિંગ સ્ટ્રીટ જવું. એટલે એને કીધું એક સજ્જનને કે ભાઈ મારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ જવું, તમે પહોંચાડજો. મારો હાથ પકડી લ્યો. હાથ પકડી લીધો. બીજે ત્રીજે રસ્તેથી ગલીઓમાંથી લેવો સાહેબ 10 ડાઉનિંગ. જે આ માર્ગ ભૂલ્યા હતા એ વ્યક્તિનું નામ વિન્સ્ટન ચર્ચિલ, ઇંગ્લેન્ડના વડાપ્રધાન. અને જે એને લઈને અહીં પહોંચ્યો તો એ હાવ પ્રજ્ઞાચક્ષ. એને માર્ગદર્શન આપીને અહીં સુધી હવે કે આ વરસાદ વાવાઝોડું તોફાનમાં એ કે બધું તમારે અમારા માટે છે. Let not what I cannot have, the cheer of my mind destroy. When I awake, it is day for me, and when I sleep, it is night for me. આ જીવન છે. પણ એક વસ્તુ હોય છે કે એમાં કુદરતે શક્તિ આપી. ગાઈડ આખું શહેરનું રણ પસાર કરીને સામે કાંઠે લઈ જતો. આખી જિંદગી એને આ જ કામ કર્યું. એ હાવ પ્રજ્ઞાચક્ષ. રણનો વસ્ત્રો છપાઈ ગયો. એક કોઈ કોલાને લઈ જાય ત્યાં હરી જાય. અને આ તમારે આગે જવાની લીમલી ગામ આવે. પંડિત સુખલાલ અંત થઈ ગયા. પંડિતજી યુવાન વયમાં પત્ર લખે, શું લખે, બનારસના કોઈ વિદ્વાન પહોંચે. આમ કાગળ લખી નાખ્યા કરે. અમે એકવાર જવાબ આવ્યો. સુખલાલજી કહેતા મારે અભ્યાસ કરવો છે જૈન શાસ્ત્ર. એક વિદ્વાન આવી જાવ. હવે આ લીમલી જેવું ગામ અહીંથી બનારસ અને યાં ભણ્યા પણ ઇન્ડિયામાં ઓથોરિટી ગણાય જૈન શાસ્ત્ર પંડિત શુક્લાજી. એટલે એવું નથી. આ 20 તારીખે છે ને કલાકારોની સહકારી મંડળની સ્થાપન. અને એમાં દિલીપ સંઘાણી સાહેબ, હું VS કડવી સાહેબ, અમે વક્તાઓ હતા. યોગેશ કડવીના અધ્યક્ષ બન્યા. અને કલાકારોને મદદરૂપ થાવું એવો ઉદ્દેશ છે. તો એમાં એ લોકો એક નાટક રજૂ કર્યું. નાટકનું શીર્ષક છે ઉડાન. એક યુવતી હતી, સ્પોર્ટ્સની ખાસ એને અભિરુચિ હતી ક્ષેત્રની. અને એકવાર ગુંડાઓ એની પાછળ ચડ્યા. એને દોડ મૂકી
અને રેલવે ટ્રેક એવો ને એમાં ફસાઈ ગઈ. તો એના ઉપરથી આખી ટ્રેન પસાર થઈ ગઈ, પણ ઇન્જરી એવી થઈ કે એને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. અને ડૉક્ટરે કીધું કે ડાબો પગ કાપી નાખવો પડે. એ દીકરી કે કાંઈ વાંધો નહીં, જિંદગી બચી હોય તો કાપી નાખો. કર્યું ઓપરેશન. પણ એવરેસ્ટ જેવો પહાડ ચડી આવી હમણાં. એના ઉપરથી નાટક બન્યો છે. એ નાટકનું શીર્ષક છે ઉડાન. અને ચિત્રલેખાની નાટ્ય સ્પર્ધામાં રજૂ થવાનું. એટલે વાત એક જ છે કે બાધા એક બાંધ સકી है आगे बढ़ने वालों को, विपदा एक रोक सकी है पथ पर चलने वालों को, अडग रहा जो अपने पथ पर लाख मुसीबत आने में मिली सफलता जग में उसको जीने में मर जाने. પણ હવે એક નાનકડી વાત કરી. કલ્યાણજીભાઈને ત્યાં ઉતરતો મ્યુઝિક ડિરેક્ટર કલ્યાણજી આનંદજી. એનું કારણ એ કે કચ્છમાં મારા પિતાની પિતૃભૂમિ કચ્છ અને કલ્યાણજી કચ્છ. એટલે બસ આ છેલ્લી જ વાત છે ભાઈ. પૂરું કરવાનું કે આના ચાલુ રાખવાનું. કલ્યાણજીભાઈ ઉતરતો હા, એટલે 8:30 મને કીધું. અને હવે 2-4 મિનિટ બાકી છે. પછી પાછું રાસ ગરબાનું છે ને એને એમાં રસ હોય ભાઈ. આ તો સાંભળવામાં ન હોય. હા કાંઈ તો કલ્યાણજીભાઈની વાત કરી, પણ એ બિથોવનની વાત કરી તો એવા ખુશ થઈ ગયા. મને કે તમે આ લખી લેજો નકર ભૂલી જશો. મેં કીધું ભૂલી તો નહીં જાઉં, પણ કોકની કેવું ઓડિયન્સ મળશે તો હું કહીશ. બિથોવન એટલે જગતનો મહાન સંગીતકાર, પિયાનિસ્ટ હતો અને અદ્ભુત નામના હતી. આજે લોકો જાય છે અને ચાહકો ઇટાલી, જર્મની, બોન શહેર, ઓસ્ટ્રિયાનું વિયેના શહેર છે. ત્યાં 2 જણા નીકળ્યા. એક ઘર હતું એમાંથી સંગીતના સ્વરો આવતા. બિથોવનના મિત્રને કહે આપણે જઈ ઓલો કે અજાણ્યું ગામ છે, આપણે ઓળખતા નથી. એમાં શું કે અમે કહીશું અમને સંગીતમાં રસ છે. 2 જણા દાખલ. અને ત્યાં જે નામ જોયું ને તો બિથોવનનું હૃદય ભરાઈ ગયું. એ યુરોપની ઠંડી કાટવટો આવે પણ કોથળા પાથરેલા અને એક દીકરી વાયોલિન વગાડે. એ સ્વર સાંભળીને 2 જણા આવે. અને કરુણતા તો એ હતી કે દીકરી પાછી પ્રજ્ઞાચક્ષુ. બિથોવનને જોઈને ભાઈ કે અરે સાહેબો પધારો. હવે એ પાછું મોચી કામ કરતો. એના સાધનો બૂટ સેન્ડલ જેવું પડેલું. 2 પેટે થોડીક વ્યવસ્થા કરી બેહવાની. બિથોવનની દીકરીને કે વગાડો. અને પ્રજ્ઞાચક્ષુએ જે વાયોલિન વગાડ્યું, દુનિયાનો માન સંસ્કાર ખુશ થઈ. એ કે હજી એક વગાડો. એટલે દીકરીએ બીજી વાર વગાડ્યું. અને અચાનક પ્રજ્ઞાચક્ષુ દીકરી આમ વાયોલિન ધરીને કે હવે તમે વગાડો. અને આ તો માન સંગીતકાર હતો. એને સ્વરો જે છેડ્યા અદભુત એનો આત્મા વાવી દીધો સંગીતના માધ્યમ દ્વારા. એવી અસર ઊભી થઈ. એટલે દીકરી પ્રજ્ઞાચક્ષુ દીકરીએ કીધું કે તમે બિથોવન છો. હા. અને બિથોવન કે હું બિથોવન. એનો ભાઈ કે આ મારી બેન, એનું જીવન વાયોલિન છે અને મારું જીવન મારી બેન છે. 8 દિવસથી મને કહે છે કે એની ઓપેરાની ટિકિટ લેવાની. મને કહું છું કે આખી જિંદગી રડીને તો આપણે ટિકિટ ન ખરીદી. બિથોવન કે હવે જરૂર નહીં, હું આવી જઈશ.
એટલે દીકરીની આંખમાંથી આંસુની ધારા વહી વિસોવને કે હવે છેલ્લી વાર વગાડી અને એને સોરો જે છેડ્યા ત્યાં તો અંધારું થઈ ગયું. ઘરમાં દીવે નહીં, કેરોસીન નહીં, પણ એક બારી વિસોવને ખોલી નાખી. એમાંથી ચંદ્રનો પ્રકાશ અને ચંદ્રનો પ્રકાશ આવ્યો. એમાં એને રજૂઆત કરી. એ મૂનલાઇટ સિમ્ફની તરીકે દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગઈ. વિયેનામાં રજૂઆત કરી. વિયે ગજાનો ઓડિયન્સ, સમુદ્રના મોજા આવે, તાળીઓના ગડગડાટ. પણ કલાકારની કરુણતા એ કે વિસોવન હાવ બધિર થઈ ચૂક્યો. કાંઈ સાંભળતો સ્વરની સ્મૃતિ એના મનમાં અંકિત રહી ગઈ. કમ્પોઝિશન કરી પણ એને સંભળાતું કાંઈ પણ જબરજસ્ત એનું સન્માન થયું. અને આ રીતે મૂનલાઇટ સિમ્ફની આખા જગતમાં પ્રસિદ્ધ છે. આ વાત મેં કીધી એ એને બહુ ગમી કલ્યાણજી. અને આ કોરોના જે આવ્યો ને એ તો કાંઈ નથી. પેલા પ્લેગ ફેલાનો કચ્છમાં ભયાનક પ્લેગ. અબડાસા તાલુકાનું સાંધવ ગામ. એ સાંધવ ગામમાં અમારો પરિવાર રહેતો 13 માણસનું કુટુંબ. એમાં 11 ગુજરી ગયા પ્લેગમાં. એક દાદીમાં નાનું બાળક, એક પોટલી જો સામાન કચ્છથી મુંબઈ ભેળા થઈ ગયા. મુંબઈના દાતારોએ ટેન્ટ બનાવી, જેટલા કચ્છથી આવે એના માટે રહેવાના ટેન્ટ અને એક રસોડું ખોલી દીધું. ત્યાં ભોજન કરવામાં ઉતરે. દાદીમાં કંઈક જેવું રાંધવાનું એવું કામ કરતા. પણ આવી નિર્દલ એ નાનું બાળક એટલે મારા પિતા સિદ્દીકભાઈ અબ્બાસભાઈ. અને એવી નિર્દલ અવસ્થામાં એને જે સ્કૂલ ઓફ આર્ટના સિરેમિકના કોર્સના પહેલા વિદ્યાર્થી. આજે એનું નામ મુંબઈ. અને સૌરભલાલ નામના એક પારસી સર્જન થાનમાં માટી નીકળી એટલે થાન લઈ 1914માં પ્રોડક્શન શરૂ થઈ ગયું. અમારું ગામ તેથી 500 માણસની વસ્તી. ગઢની અંદર ગામ આવી જાય. નાનું તળાવ બહાર, કાંઠે વાસુકીનું મંદિર, તંતેરી, ફાટક એટલે શમશાન. કોઈ નીકળે નહીં ગામમાં. 12 વાગ્યા તો પોપો પડી જાય. એક 12 વાગે ટ્રેન આવતી ત્યારે લેવા જાય તો 3-4 જણા જાય. એ 14 થી 24 આવ્યું. અને મારા પિતાએ થાન આવી અને લગ્ન કર્યા. એટલે થાનગઢી મારી માતાનું ગામ. પછી પરશુરામ ભગવાન ગણપુર પોટરી લઈ લીધી. પછી 3 પોટરી, વિટકો, વાસુકી ને પરશુરામ. અત્યારે 300 છે. અને માથાદીઠ આવકમાં ગુજરાતનો પ્રથમ, ભારતમાં 3જા નંબરનું ગામ રહી છે. તેથી મારા પિતાને ગામના જમાઈ કહેતા. સિદ્દીકભાઈ ગામના જમાઈ છે. આજે અમારા ગામની પ્રથા એવી છે કે દીકરીઓના લગ્ન થાય ને એટલે ઈ હારા ન જાય. જમાઈ આવી પોટરીમાં કામે ચડી. એટલે ગામની વસ્તી એમ વધી. આ રીતે ગામની વસ્તી વધતા અત્યારે તો 70,000 પહોંચી ગઈ છે. અને હમણાં મંદી થોડી કોરોનામાં, એટલે હવે સ્થાન નથી. પણ આ રીતે આ મારા જીવનના થોડા પ્રસંગો અને 2 શોખ રાખ્યા. મર્યાદાનું સ્તર ઊંચું રાખે અને હાસ્ય સર્જ્યું. બીજું વગર પૈસે જોવાય એટલા દેશ જોવા. ઘરના પૈસે બહુ મુંબઈ જઈએ કહું પૂછી ના મુંબઈમાં મારે ન્યુયોર્ક જાઉં, લંડન જાઉં. એટલે હું 18 વિદેશ પ્રવાસ કરીએ. એમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, બહામાસ, કેનેડા, મસ્કટ, દુબઈ, અબુધાબી, શારજા, જદ્દા, મક્કા, મદીના, બહરીન, કુવૈત. આ દુબઈ હું 20 તારીખે હતો ઓક્ટોબરની. એ 9મી વાર ગયો. શેખ રાશિદ હોલ છે અને યોગેશ મહેતા સાહેબ પેટ્રોકેમના માલિક છે. વર્લ્ડમાં 4 યુનિટ છે, એમાંનું છે.
એટલે અહીંયા આવો જ વર્ગ છે આખો. પણ દુનિયાના જે દેશમાં ગયો ને અહીંયા ભારતના ગૌરવની વાત કરી. ટીકા અહીંયા પછી ક્યાં નથી થતી. પારકા પ્રદેશમાં બેઠી બહુ કાઢવાની શું જરૂર. અને વાત તો કેવી પાછી કરી. દાખલા તરીકે ઇન્ડિયન રેલવે 65,000 કિલોમીટરમાં પથરાયેલું નેટવર્ક, 14 લાખ કર્મચારીઓ, 8,000 થી વધુ ટ્રેનો દુનિયાના કોઈ દેશમાં. ટ્રાન્સ સાઇબેરિયન રેલવે રશિયાની, પણ આપણો નંબર આવ્યો કારણ કે વિભાજિત થઈ ગયો ઘણા દેશમાં. બીજું ટેક્સટાઇલ, દુબઈના સ્ટોરમાં કેવો હારામ કાપડ બતાવો, નથી બતાવો સાહેબ. છેલ્લે બતાવ્યું દીઘ જામનગર. અત્યારે 140 કરોડ, પણ ખાલી 40 કરોડની વસ્તી હતી તેની ભૂખે મરતા. ઓસ્ટ્રેલિયાથી લાલ ઘઉં આવતા. હવે તો ખબર ઓસ્ટ્રેલિયાથી રાતા ઘઉં આવે એ ઘોડાને ખવડાવતા, એ આપણને મોકલતા. કઈ ખાધા ભેળા. અત્યારે દુનિયામાં બીજો નંબર ઘઉંના ઉત્પાદન ભારત. 876 ટન તો હોનું છે રિઝર્વ બેંકમાં, અને 824,000 ટન તો લોકો પાસે હોનું છે. લોકો પાસે આખા ઇન્ડિયાનું કરો 24 ટન હોનું છે. તો આવી સમૃદ્ધિ છે. ફળ ફળાદી કેટલા તમે જાઓ બજારમાં, સંતરાના મોસમી, પોપૈયા, કેળા, સફરજન. બોલો તો માંદા પડે તો મોસંબી ખાવા મળતી. અમારે સુરેન્દ્રનગરથી મંગાવવી પડતું. સ્ટેશન કોકને પૂછે સુરેન્દ્રનગર જાવ તો હા 6 મોસંબી લેતા આવજો. ઓલો જ પૂછે કોણ માંગો. અમારે કાકા તાવ આવે 6 મોસંબી હાંની ફાસ્ટમાં આવે, કાચના હંચા હતા. 2 ફાડિયા કરીને આમ કાઢે ને આટલો ગ્લાસ થાય. એ માંદો કાકો એક જ પીવે, બાકી આખું કુટુંબ ટગર જોવે કે કેદી આપણે માંદા પડીને રહ પેલા થઈ. આવી વિષય હતી. અને સરાસરી આવ્યો છે અત્યારે છે ને 75 વટી ગયા છે. 21 વર્ષ સરાસરી આવ્યું છે જેમાં બ્રિટિશ ગવર્મેન્ટ લોકોને, અને એક સ્મોલ પોક્સનું દર્દ કોથા નીકળી ગઈ બાળકોના. એડવર્ડ જેનરે રસી ગોતી કાઢીને જગતમાંથી કાઢી દુનિયામાં એક. એટલે આપણો બાળ મરણ પ્રમાણ ઘટી ગયું. આમ આયુષ વધી ગયું. 75 વર્ષ સરાસરી થઈ ગયો અત્યારે. વર્ષ તો દબ નથી દેતા. અમારે મોટે બેઠા બેઠા વાતો શું કરે, મારું મારું માનું ઉઠી ગયું. પાછા ગળો ઈંડી પર અશ્વગંધાને સતાવ. દૂધ ધરે મળ્યો તો તાકાત વધે. હા હવે વચ્ચે હતી તેડીનો જળવાની, અને હવે વચ્ચે અને આ યુવાન છોકરા છોકરીઓને અત્યારે તમે જુઓ ને એવરેજ હાઈટ આપણી 5.5 અત્યારે 6 ફૂટ થઈ ગઈ. તમને 6 ફૂટના છોકરા છોકરીઓ મળશે તો એવરેજ હાઈટ વધી ગઈ. આવી બધી વાતો કરી દેશના પ્રગતિની. અને લોસ એન્જલસ હું અમેરિકા 88માં ગયો, 99માં ગયો, 2001માં ગયો, 2006માં. પણ 99માં 35 શહેરમાં 38 કાર્યક્રમ, અને તે તો ફ્લાઇટ હતી ન્યુયોર્કથી લોસ એન્જલસ સુધી, હ્યુસ્ટન, ચાર્લ્સટન, હેરિસબર્ગ, ટ્રેન્ટન. રખડ જ ગયું 2 મહિના. અને ત્યાં 82 દિવસનો પ્રોગ્રામ સ્વીકારતા તો સ્વીકાર્યો, પણ પછી એવા કંટાળ્યા. રોજ પછી દિવસ ગણી, હવે 8 દિન, હવે 6 દિન, હવે 5 દિન. અને છેલ્લે લોસ એન્જલસનો આવું બેઠો ઓડિયન્સ. મેં શરૂઆત કરી कि लिखा किस्मत में परदेश वतन को याद क्या करना, जहाँ कोई नहीं अपना वहाँ फरियाद क्या करना.
અને થોડુંક વર્ણન કર્યું સૌરાષ્ટ્રનું ઘેઘોર વડલા હોય, દરિયામાં પાણી હાલ્યા જતા હોય, ચાહટિયામાંથી પવન આવતો હોય, બાજરાના રોટલા રીંગણાના આવડા ખાતા હોય, અને અલગ અલગ વાતો સાહેબ જેટલા સૌરાષ્ટ્ર રોવા માંડ્યા. એને એવી વતનની યાદ આવી એ રોવા માંડ્યા. પછી તો મને એમ થયું કે આ હાટું ક્યાં આપણને બોલાવ્યા. એટલે મેં કીધું ભાઈ તમે દુબાકા મારો છો, અમે હાડા છે, તમે એક એક મોટરમાં એક એક જણો જાઓ છો, અમે 13 જણા બેહી છીએ, અને સંપત્તિ હોય તો સ્વદેશ બોલો, નહીતર બોલો પરદેશ. એમ કર્યું એટલે માણા પાછા ખુશી થયા. અને અમારી જગજોની અને ગઢજોનો ગિરનાર ત્યાં તો આવડલા હેન્ડલ ફીરે એના નમણા આવું સાંભળે એટલે સૌરાષ્ટ્રમાં થઈ જાય. અને આવું બધું કઈ છેલ્લે સમાપન કર્યું ને હું અત્યારે સમાપન કરું છું. પણ એકવાર મેં આ સમાપન કર્યું કે મોદી સાહેબ સામે ઓડિયન્સમાં બેઠા, સીએમ હતા અને ગવર્નર શ્રી હતા કે આઝાદીના 75 વર્ષ પૂરા થયા, એમાં આ દેશે જે વિકાસ કર્યો ને છેલ્લો 1000 વર્ષ નથી કર્યો. અને અત્યારે આપણે કેવી ગૌરવભરી સ્થિતિ છે કે બેગલ ગલજો આઝાદી કા ગगन गंजता नारों से मेरा रही याद हिंद की मिट्टी नजर सितारों से कहनी एक बात हमें इस देश के पहरेदारों से जनता से नेताओं से फौजों की लंबी कतारों से संभल के रहना अपने घर में छिपे हुए गद्दार. तो हर कर्म अपना करेंगे, आए वतन तेरे लिए, दिल दिया है जहाँ भी देंगे, आए वतन तेरे लिए. હવે 3 કલાક બાકી રહ્યા છે આપણે આ વર્ષ પૂરું થવાનું. 2024 નું વર્ષ તો પસાર તો થઈ ગયું. ઘણી સમસ્યાઓ હતી, ઘણા ઉકેલ એમાં હતા. પણ past is dead, future is unborn, live in present. Yesterday is history, tomorrow is mystery, today is the gift of God, so it is called present. અંગ્રેજીમાં વર્તમાનમાં પ્રેઝન્ટ કહેવામાં આવે છે, એનું કારણ આ છે. ગઈકાલ તો ઇતિહાસ છે ભાઈ, આવતો મિસ્ટ્રી છે, રહસ્ય, અજ્ઞાતની યાત્રા 2025. વર્તમાન આપણી સામે છે. એટલે વર્તમાનને ગિફ્ટ પ્રેઝન્ટ એટલા માટે કહેવામાં આવે છે, ગોડ ગિફ્ટ છે, તો લીવ ઇન પ્રેઝન્ટ. પણ માણસ ઘણી વાર શું છે, ભૂતકાળમાં કરેલી ભૂલો માટે પછતાતા હોય, કાં ભવિષ્યની ચિંતામાં હોય. પણ અમારી ભૂલો ને તમારી ભૂલો, વિધિની ભૂલો ફરી ગણું શું. નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું. એટલે 2025 નું વર્ષ શરૂ થાય છે થોડાક સમય પછી. એ હવને હારામ રીતે પસાર થાય. આપણે કહીને અવસ્થા આંબી ગઈ. અવસ્થા ક્યારે આંબે? તમે ગતિમાં હોય, અવસ્થા ગતિમાં હોય, તમારી ગતિ મંદ પડશે એટલે આંબી જાય. એટલે મંદ પડવા ન દેવી તો ગતિમાં રહેવું. જીવનમાં ચલાવવા કદમ પર ફકત એક શરત છે, ગતિમાન રહેવું. જુદા છે મુસાફર વિસામે, જુદી સગવડો છે ઉતારે. એટલે હાવ ગતિમાન રહે, સુખેથી જીવન પસાર કરે અને ઉજ્જવળ ભાવિ. જોકે આ પ્રજ્ઞા ચક્ષકો મોરબીમાં હું હતો, અમરેલીમાં હતો, અહીંયા હતો, અને અમદાવાદે મને કીધું કે થાય છે પાછું. સારા કામો અટકતા નથી. અને સારા કાર્યો કરવા વાળો વર્ગ છે સમાજમાં. એવું નથી કે બધા આવા માંડી વાળા એવો છે, પણ એ બહુમતીમાં ઓછા હોય તો ખરા. એટલે સૌને નવા વર્ષની શુભકામના અને કહા તક દફા ઉસનો વાલો સહેતે જવાની જો રહેતે તો फिर हम रहते, नशे मन में जलता निशानी तो रहते, हमारा क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा,
सदियां हुई उनके चुप रहते जमाना बड़े गौर से सुन रहा था हम ही सो गए रास्ता कर आभार धन्यवाद જોરદાર તાળીઓથી આપણે સાહુદ્દીન સાહેબને વધાવીએ. સાહેબે આપણા પાડોશની જ વાત કરી. રાઠોડ સાહેબ, મૃદુલાબેને એક પ્રસંગ નોંધ્યો છે પંડિત સુખલાલજીનો કે ચાંદનીમાં નીકળ્યા તો પંડિત સુખલાલજી કહે છે, મૃદુલા આજે ચાંદની વધુ ખીલી હોય એવું લાગે છે. આ પંડિત સુખલાલજી આપણા પાડોશી જ, અને અહીંયા તો અસંખ્ય સુખલાલજી બેઠા છે. એવી ભૂમિમાં સાહબુદ્દીન સાહેબ રાઠોડે આપણને હાસ્યમાં તરબોળ કર્યા અને નવા વર્ષની શુભેચ્છા આપી. હવે પંકજભાઈને હું સુકાન સોંપું છું. ખરેખર આજનો આપણો આ દિવસ આપણા મનમાંથી ક્યારેય જશે નહીં. આ સાબુદ્દીનભાઈ રાઠોડ સાહેબ જેવી મહાન હસ્તી આપણી વિનંતીને માન આપી અને આપણને સૌને અને ખાસ કરીને તમને બધી દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે, આશીર્વાદ આપવા માટે અને કંઈક એ આપણને પણ હિંમતનું ભાથું મળે, આપણને પણ સાહસ કરવાનું મન થાય, એવી બધી સરસ વાતો કરી અને ઘણા પ્રજ્ઞાચક્ષુઓના ઉદાહરણ આપી અને એમને આપણામાં એક અનોખું ઊંઝણ પૂર્યું છે એમ કહેતા મને આનંદ થાય છે. અને ખાસ તો સનતભાઈને ધન્યવાદ આપું કે આ સરસ એમને વિચાર આવ્યો અને આપણે સાહેબને નિમંત્રિત કર્યા. સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે આવી કડકડતી ઠંડીમાં આટલી મોટી ઉંમરે આપણી વિનંતીને માન આપી અને પધાર્યા. અને ફરી જ્યારે પણ આપણે સાહેબને બોલાવીએ ત્યારે સાહેબ પધારશે એ ચોક્કસ મને વિશ્વાસ છે. ને એક વખત તો એમનો સામેથી ફોન આવ્યો હતો કે દીકરીઓને મારે એક દી આનંદ કરાવવા આવવું છે, અને આવ્યા હતા પણ ખરા, અને આજે ફરી આવ્યા. તો જોરદાર તાલીથી અરે વાહ વાહ, આપણે એમનો આભાર માનીએ અને સાહેબના દીર્ઘાયુ માટે આપણે પરમ કૃપાળુ પરમાત્માને ખૂબ પ્રાર્થના કરીએ કે એમને તંદુરસ્તી સાથેનું દીર્ઘાયુ બક્ષે. અને પરમાત્મા કરે તો સાહેબની શતાબ્દી આપણી સંસ્થામાં જ ઉજવાય એવી પણ હું પરમાત્માને પ્રાર્થના કરું છું. પછી સાહેબની શતાબ્દીમાં આપણી બધાની હાજરી હોય તો આપણી શતાબ્દીમાં સાહેબને હાજર રહેવું પડે ને, એ એક વ્યવહાર કહેવાય. એટલે એ પણ સરસ એવું નિર્માણ થાય ને સાહેબને લાંબી ખૂબ જિંદગી આપે. અને ખરેખર આવા દેશ પ્રેમી, દેશભક્ત વ્યક્તિ એ ખરેખર આપણા દેશનો પ્રચાર કરીને આપણું ગૌરવ વધારી રહ્યા છે. એમના માટે જેટલું બોલીએ એટલું ઓછું, પણ ખરેખર એમનો અંતઃકરણપૂર્વક આભાર માની મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. આપણી વચ્ચે વિડીયો કોલથી આપણા પ્રેસિડેન્ટ સાહેબ નવીનભાઈ મણિયાર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. એનો ખૂબ આપણને આનંદ છે અને ગૌરવ છે. આપણા પ્રેસિડેન્ટ પણ વિડીયો કોલથી આપણી સાથે જોડાયેલા છે, નવીનભાઈ મણિયાર.